જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આગળ આપણે બે ભાગની અંદર ચર્ચા કરી ગયા હતા. એશિયામાં સંસ્થાનવાદ, આફ્રિકામાં સંસ્થાનવાદ, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ અને એ વિશ્વયુદ્ધના જે તાત્કાલિક પરિણામો હતા એની આપણે ચર્ચા કરી. આજે આપણે ત્રીજા ભાગની અંદર જે ચર્ચા કરવાની છે એની અંદર રશિયાની અંદર જે 1917ની અંદર થયેલી બોલ્શેવિક ક્રાંતિ અને પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી એની આજે આપણે ચર્ચા કરવાની છે. ભૂતકાળની અંદર બે વિડીયોની અંદર આપણે જોઈ ગયા કે વિશ્વયુદ્ધના જે તાત્કાલિક પરિણામો છે એમાં ઘણા વિદ્યાર્થીઓએ એવો પ્રશ્ન મને પૂછ્યો કે સાહેબ આમાં 6.5 કરોડ વ્યક્તિઓએ ભાગ લીધો, 2 કરોડ વ્યક્તિઓ ઘવાયા અને છેલ્લે આપણને જ્યારે બતાવ્યું કે 70 લાખ જેટલા જે વ્યક્તિઓ છે એ કાયમી વિકલાંગ બન્યા, કોઈકના હાથ કપાયા, પગ કપાયા, આની આપણે ચર્ચા કરી. આજે આ પ્રકરણની અંદર આપણે છેલ્લા ત્રીજા ભાગમાં જેની ચર્ચા કરવાની છે એ 1917ની અંદર રશિયાની અંદર જે જાર શાસકો બની ગયા, શાસક વર્ગ, એમાં જાર નામના શાસકો જે વર્ષોથી રશિયાની ગાદી ઉપર શાસન જમાવી અને બેઠા હતા એની આપણે ચર્ચા કરવાની છે. 1917ની અંદર રશિયામાં જે ક્રાંતિ થઈ અને આ ક્રાંતિએ એક અગત્યનો ભાગ ભજવ્યો. જાર શાસકોને વર્ષોથી જે ગાદી ઉપર બેઠેલા એને ગાદી છોડવા માટે મજબૂર બનવું પડ્યું, એની આપણે ચર્ચા કરીએ છીએ. રાજકીય પરિબળોની અંદર પ્રજા જારશાહીના દમન એનાથી ત્રાસી ગઈ. જેને આપણે કહીએ કે જાર શાસકો જેટલા પણ આવ્યા, વંશ પરંપરાગત પેઢી દર પેઢી જાર પુત્ર, એના પિતા, એના દાદા, જે કોઈ પણ જાર રાજાઓ આવ્યા એ બધા માટે એક શબ્દ પ્રયોજાય છે, આપ ખુદ અને નિરંકુશ. કોઈનું પણ માનવું નહીં, કોઈના એના ઉપર અંકુશ નહીં. આપણી ચોપડીની અંદર જાર શાસકો માટે આપ ખુદ અને નિરંકુશ શાસક તરીકે વર્ણવવામાં આવ્યા છે. પ્રજા પોતાના અધિકારોની માંગણી કરે, પ્રજા પોતાના અધિકારો જાર પાસેથી મેળવવા માટે રજૂઆત કરે તો સખ્ત કડકાઈથી એ પ્રજાની અવાજને દબાવી દેવાનું કામ આ જાર શાસકો કરતા હતા. પ્રજા માંગણી કરે કાંઈ પણ પોતાના અધિકારો તો એને સાઇબેરિયાના રણની અંદર કડકડતી ઠંડીની અંદર એને સજા ભોગવવા માટે મોકલી દેવામાં આવતા, એને જેલની અંદર પૂરી દેવામાં આવતા, કોરડાઓ વીંજવામાં આવતા અને અસહ્ય વેદનાઓ એમને આપવામાં આવતી હતી. તેથી રશિયાના વંશ પરંપરાગત બધા જ જાર શાસકો આપખુદ અને નિરંકુશ હતા. જાર શાસકમાં આ સમયગાળા દરમિયાન પ્રજા જે છે તે પ્રજા પોતાના અધિકારો ભોગવી શકતી નહીં અને જ્યારે પણ પોતાના અધિકારોની માંગણી કરે ત્યારે એના ઉપર જુલ્મ અને અત્યાચાર સિવાય એને કાંઈ જ મળતું નહીં, એની આપણે વાત કરવામાં આવી છે. આ અનિયંત્રિત અત્યાચારોથી જે કાંઈ પણ રાજાશાહીના પ્રજા દુઃખ અને ગરીબાઈ અને યાતના ભોગવતી હતી, તે યાતનામાં ખેડૂતો, કારીગરો, જે કોઈ પણ મધ્યમ વર્ગ હતો એ બધો જ જાર શાસકોથી ત્રાહિમામ હતો. આ જ અરસાની અંદર એક ઘટના બની. ફાધર ગેપોન નામના એક પાદરી અને એ પાદરીના નેતૃત્વ નીચે એક લશ્કર, જેને આપણે કહીએ કે એક સરઘસ રેલીના આકારે પ્રજા નીકળી. નેતૃત્વ નીચે એક વિશાળ રેલી યોજવામાં આવી અને આ લોકો જારના નિવાસ સ્થાને જે વિન્ટર પેલેસ, ત્યાંથી પસાર થયા અને જારના પેલેસ પાસે ગયા. આ દિવસ છે જે 22મી જાન્યુઆરી અને 1905ની રવિવારના દિવસની વાત કરવામાં આવી છે. ફાધર ગેપોનના નેતૃત્વ નીચે પ્રજા રેલી કાઢી અને જાર શાસક પાસે પોતાની માંગણીઓ માટે જાય છે. ત્યારે એમની પાસે કોઈ પણ જાતના શસ્ત્ર નહીં, ફક્ત અને ફક્ત જાર શાસકની તસવીર, ફોટો પોતાના હાથમાં લઈ
અને એવા પ્રકારના સૂત્રો પોકારે છે કે રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો. આ ત્યાંની ભાષાની અંદર, રશિયન ભાષાની અંદર બોલતા બોલતા જાર શાસકોના નિવાસ સ્થાને જાય છે. નિશસ્ત્ર કોઈ પણ જાતના હથિયાર વિના આ વ્યક્તિઓની આ જે રેલી હતી એ રેલી ઉપર જાર શાસકોએ ગોળીબારનો આદેશ આપ્યો અને જોત જોતામાં જ પીટર્સબર્ગનો જે બર્ફ હતો, જાર શાસકોના ઘરની આગળનો જે બર્ફ અને જે રસ્તો હતો એ જોત જોતામાં લોહી વાળો લાલ બની ગયો. લોહીની નદીઓ પણ આપણે એને કહી શકીએ. કોઈ પણ જાતના હથિયાર વિનાના વ્યક્તિઓ ઉપર અંધાધૂંધ ગોળીબાર ચલાવવાનો આદેશ જાર શાસકોએ આપ્યો. એના ઉપરથી આપણને ખબર પડી જાય કે કેટલા નિરંકુશ અને આપ ખુદ જાર શાસકો હતા. ત્યારબાદ જે કાંઈ પણ ઘટના ઘટી એમાં જાપાન અને રશિયાના યુદ્ધની વાત આવી. આ જ અરસા દરમિયાન મહાકાય રશિયાને નાનકડા જાપાને હરાવ્યું અને એની નોંધ દુનિયાના દેશોએ લીધું કે જાર શાસકો જે છે એ તો હવે ખોખલા બની ગયા છે, એટલે કે હવે એમની અંદર કાંઈ જ છે નહીં અને જાર શાસકો જે છે એને હવે ગાદીનો ત્યાગ કરવો જોઈએ. પ્રજાની અંદર આવી માંગણીઓ સતત શરૂ થઈ ગઈ. રશિયાની આવી કારમી હારથી ત્યાં જે શાસકો હતા એમણે વર્ષોથી જે ન બોલાવેલી ત્યાંની ધારાસભાને, જેને આપણે ડુમા તરીકે ઓળખવામાં આવે છે, શાસકોએ પ્રજાનો ગુસ્સો પારખી લીધો અને આ ગુસ્સાને શાંત કરવા માટે જે ડુમા વર્ષોથી બોલાવવામાં નથી આવી એ ડુમા બોલાવવાનો આદેશ આપ્યો. પણ પ્રજાને એનાથી પણ સંતોષ ન થયો અને પ્રજાએ પોતાનો ગુસ્સો જે છે એ પ્રગટ કર્યો. આ જ અરસાની અંદર 8મી માર્ચ 1917ના દિવસે એક બીજી ઘટના ઘટી. પેન્ટાગોનમાં જે કચડાયેલા કામદારો હતા, પોતાની માંગણી માટે એમણે જાર શાસકો સામે માંગણી રજૂ કરી. એ કામદારોએ હડતાલ પાડી અને ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે જાર લશ્કર મોકલ્યું. જાર શાસકોએ આ જે સિપાહીઓ કામદારો હતા એને દબાવી દેવા માટે લશ્કરને મોકલ્યું, પણ ત્યાં જે છે એ લશ્કરે આ કામદારો ઉપર ગોળીબાર કરવાનોય ના પાડી દીધી કે અમે નિર્દોષ વ્યક્તિઓ ઉપર ગોળીબાર નહીં જ કરીએ. જ્યારે લશ્કર મોકલ્યું પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી દીધી અને પરિણામે ક્રાંતિનો આરંભ થયો. જારશાહીના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્વ નીચે મેન્સેવિક પક્ષ, આ પક્ષનું નામ છે મેન્સેવિક અને બોલ્શેવિક, આ બે પક્ષ છે. મેન્સેવિક એટલે કે લઘુમતીઓ, જે બહુમતી હોય એના પછી જે પક્ષ આવે છે એને લઘુમતી કહેવાય. મેન્સેવિક એ લઘુમતી પક્ષ સત્તા ઉપર આવ્યું. જારશાહીનો પતન થતાં એકમાત્ર લેનિન, રશિયાની અંદર જે કંઈ પણ શાસક જે છે એ લેનિન એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો આ રશિયાની અંદર જાર સત્તાનો અંત આવ્યો એનાથી ખુશ હતા, પણ લેનિન એકલો જ ખુશ ન હતો. પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી ધરાવતો હતો, જે શ્રમજીવીઓનો વર્ચસ્વ માનતી હતી. લેનિનની વિચારસરણી એવી હતી કે મધ્યમ વર્ગ નહીં, લઘુમતીઓનો નહીં, પણ સૌથી જે તળિયા ઉપર જે છે શ્રમજીવીઓ, કામદારો, એ લોકોનું વર્ચસ્વ આવે, એવા પક્ષ, એવી સત્તા ઉપર એ પક્ષ આવે. લેનિનની વિચારસરણી એવી હતી. લેનિન સિવાય તમામ વ્યક્તિઓ, જ્યારે મેન્સેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા, પરિણામે બોલ્શેવિક અને મેન્સેવિકના વિરુદ્ધમાં, એકબીજાના વિરુદ્ધમાં ઉશ્કેરણીજનક ભાષણો, એકબીજાના વિરુદ્ધમાં ઉશ્કેરણીજનક કાર્યો કરવા લાગ્યા અને 1917માં આખરી ક્રાંતિ કરી અને સત્તાને હસ્તગત કરવા સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ થઈ, એની વાત કરવામાં આવી છે. આમ રશિયાની અંદર લગભગ 300 વર્ષ જેટલું જારનું શાસન કહેવામાં આવ્યું છે. 300 વર્ષ જૂના જારના શાસનનો અહીંયા 1917ની અંદર જાર શાસકોનો શાસનનો અંત આવ્યો. એ બોલ્શેવિક ક્રાંતિના માધ્યમથી આપણને કહેવામાં આવ્યું છે. અને ઇતિહાસમાં પ્રથમ વખત જે રશિયાની ગાદી હતી એ જાર વિનાની રશિયાની ગાદી કહેવામાં આવી. એટલે કે જાર શાસકો એ ગાદી ઉપર નહોતા, બીજા વ્યક્તિઓ એ શાસકો આ ગાદી ઉપર હતા, એમ કહેવામાં આવ્યું છે. વિશ્વ શાંતિ માટેના પ્રયાસો, રાષ્ટ્રસંઘ વિશ્વ યુદ્ધને ભયાનક અને વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા, એના માટે
હવે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે ઘટના ઘટી એવી બીજી વાર ન બને એટલે કેટલાક અગત્યના વ્યક્તિઓ દ્વારા રાષ્ટ્રસંઘની ધ લીગ ઓફ નેશનની સ્થાપના કરવામાં આવી છે. 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી કે આવું વિશ્વયુદ્ધ બીજી વાર ન થાય, પ્રજાની આટલી હાલાકી, જાનમાલની આટલી હાલાકી, મિલકત આટલી હાલાકી, આ બધું બીજી વાર ન થાય એવું સ્થાપવા માટે રાષ્ટ્રસંઘની સ્થાપના અહીંયા કરવામાં આવી છે. આપણે વાત કરીએ કે રાષ્ટ્રસંઘની આવશ્યકતા સમજાતા વિશ્વ શાંતિના દિશામાં સત્વરે અને સક્રિયપણે વિચારસરણી ફરજ પડી. આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રસંઘની સ્થાપનામાં જેમણે અગત્યનો ફાળો ભજવ્યો છે, જેમણે ભાગ આપ્યો, જેમણે યોગદાન આપ્યું, એવા વ્યક્તિઓને આપણે ચર્ચા કરીએ તો તે સમયના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડ્રો વિલ્સન, જે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું. વુડ્રો વિલ્સને 14 મુદ્દાઓ, રાષ્ટ્રસંઘના 14 મુદ્દાઓની વાત કરી, આગળ ધરી અને પેરિસની અંદર શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની સ્થાપના કરી. રાષ્ટ્રસંઘની સ્થાપના કરવા પાછળ ઉદ્દેશો શું છે? કોઈ પણ સંસ્થાની આપણે સ્થાપના કરતા હોઈએ છીએ તો એની પાછળના કેટલાક હેતુઓ, એના આશયો હોય છે, એના ઉદ્દેશો હોય છે. તો એ ઉદ્દેશોની આપણે ચર્ચા કરીએ તો એવા અગત્યના 6 ઉદ્દેશોની આપણે ચર્ચા કરવાની છે. પહેલો જ ઉદ્દેશ છે આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતીની જાળવણી કરવી. આ રાષ્ટ્રસંઘની તમે સ્થાપના શા માટે કરી છે? તો એમ કહેવામાં આવ્યું છે કે દુનિયાના દેશોની અંદર શાંતિ જળવાય, બધાની સલામતી જોખમાય નહીં, એટલા માટે આ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી છે. બીજો એનો ઉદ્દેશ એ છે દરેક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવે. કોઈ પણ દેશ બીજા દેશની સીમાને હડપ ન કરે, કોઈ પણ દેશ ઇન્ટરફિયર ન કરવું, દખલગીરી ન કરવી, એની સીમાની અંદર ન જવું, આ અખંડિતતા કહેવાય. કોઈ નાનો દેશ જે છે એના ઉપર એનો પાડોશી મોટો દેશ જે છે એ આક્રમણ ન કરે, એ નાના દેશની સીમા પોતાના દેશમાં દબાવી ન દે, એ એની અખંડિતતા કહેવાય. એટલે કે બીજો હેતુ, રાષ્ટ્રસંઘ સ્થાપવા પાછળનો બીજો હેતુ એ કહેવામાં આવ્યો છે કે દરેક રાષ્ટ્રને પોતાની અખંડિતતા જાળવવાનો અધિકાર છે. નાના દેશને જેટલો છે એટલો જ મોટા દેશને છે. ત્રીજો, કોઈ પણ દેશે યુદ્ધ નથી કરવાનું, યુદ્ધની નીતિનો ત્યાગ કરવો. જો કોઈ પણ દેશ યુદ્ધની નીતિ અથવા તો યુદ્ધ કરશે તો એને બળવાખોર રાષ્ટ્ર, બળવાખોર દેશ તરીકે જાહેર કરવું. જો કોઈ રાષ્ટ્રસંઘનું માને નહીં એની પણ આપણે ચર્ચા કરશું. ચોથો, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. એક દેશના બીજા દેશ સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોની વાત કરવામાં આવી છે. એક દેશના વેપારના સંબંધો, એક દેશમાંથી વસ્તુઓ જાય, આયાત અને નિકાસના સંબંધો અને આંતરરાષ્ટ્રીય જે કાંઈ પણ ઝઘડાઓ છે એ ઝઘડાઓ અહીંયા સોલ્વ કરવા. ત્યાર પછી પાંચમું એનું કારણ બતાવવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે અને મધ્યસ્થી દ્વારા. તમારા બે દેશો વચ્ચેના જે ઝઘડાઓ છે એ ઝઘડાઓ માટે તમારે કોઈકને લવાદ તરીકે, કોઈકને મધ્યસ્થ તરીકે તમારે બનાવવો પડે. કોઈ દેશ તમારી મધ્યસ્થી કરે અને તમારા બે દેશ વચ્ચે યુદ્ધ ન થાય અથવા ખાના ખરાબી ન થાય એવું અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ જે છે એ આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે હલ લઈ આવવો એ અહીંયા કહેવામાં આવ્યું છે અને મધ્યસ્થી દ્વારા એનો ઉકેલ કરવો. અને છેલ્લે જે કાંઈ પણ આપણે વાત કરીએ છીએ એ જો કોઈ પણ રાષ્ટ્ર સંઘ કે મધ્યસ્થીને અવગણના કરે એ દેશને બળવાખોર રાષ્ટ્ર ઘોષિત કરવું. મોટી સત્તા છે, કોઈ મોટો દેશ છે, એ નાના દેશ ઉપર આક્રમણ કરે છે અને રાષ્ટ્રસંઘ એને સમજાવવાનો પ્રયાસ કરે છે. મોટું રાષ્ટ્ર રાષ્ટ્રસંઘ દ્વારા સમજતું નથી તો આ મોટા દેશને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવાનું કામ રાષ્ટ્રસંઘ કરશે. ધ લીગ ઓફ નેશન, એની આપણે અહીંયા ચર્ચા કરવામાં આવી છે. એટલે કે મધ્યસ્થી દ્વારા રાષ્ટ્રસંઘ જે છે એ ઝઘડાઓનો હલ લઈ આવવાનું કામ કરે છે. આમ વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થપાયેલો જે રાષ્ટ્રસંઘ જે છે એ રાષ્ટ્રસંઘ પણ અહીંયા નિષ્ફળ નીવડે છે. આપણે એની ચર્ચા એના પછીના પ્રકરણમાં પણ કરશું. જો રાષ્ટ્રસંઘે સારી રીતે પોતાની જવાબદારીઓ અને સારી રીતે પોતાના કામો કર્યા હોય તો બીજું વિશ્વયુદ્ધ આપણી સામે આવે જ નહીં. પણ આપણે જાણીએ છીએ કે 1939ની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધના મંડાણ થઈ ગયા અને આ મહાયુદ્ધ એટલું ભયાનક હતું કે જેનાથી અમુક દેશો તો તબાહ થઈ ગયા, એની જાનમાલની ખુમારી થઈ ગઈ.
એના જે આર્થિક કારણો જે છે, આર્થિક સંપત્તિની જે છે એનો તો આંકડો લગાવવો જ મુશ્કેલ છે. જે ઘટના આપણે જોશું જાપાનના હિરોશીમા અને નાગાસાકીની ઘટના, જે અમેરિકા દ્વારા જે આ બે નગરો ઉપર અણુબોમ્બ ફેંકવામાં આવ્યો અને આ અણુબોમ્બના કારણે જે કાંઈ પણ જાનમાલને નુકસાન થયું એનાથી દુનિયાના બધા જ દેશો અણુબોમ્બના પ્રભાવ અને એની શું અસર થાય છે એની ખાતરી એના પછીના પ્રકરણમાં આપણે કરીએ છીએ. આ રાષ્ટ્રસંઘ જે છે એ રાષ્ટ્રસંઘ પોતાની જે કાંઈ પણ જવાબદારીઓ છે એ સારી રીતે નિભાવી શક્યો નહીં અને એના કારણે આપણને બીજું વિશ્વયુદ્ધ સામનો કરવો પડ્યો. તો આ પ્રકરણની અંદર અગત્યના જે પ્રશ્નો જે છે એ આપણે જોઈ ગયા કે સૌથી પહેલાં તો આપણે ચર્ચા કરી ગયા તેમ ઔદ્યોગિક ક્રાંતિના માધ્યમથી જે કાંઈ પણ ઇંગ્લેન્ડની કંપનીઓની અંદર તૈયાર થતો માલ એને વેચવા માટે ઇંગ્લેન્ડને જે બજારો જોતા એ બજારો એશિયા અને આફ્રિકા ખંડની અંદર એણે મેળવ્યા અને ત્યાં વેપારી મથકોની સ્થાપના કરી. વેપારી મથકો સ્થાપ્યા, ધીરે ધીરે ત્યાંના રાજ્ય વ્યવસ્થાની અંદર ઇન્ટરફિયર દખલગીરી કરવા લાગ્યા અને આ દખલગીરીના કારણે ત્યાંની જે કાંઈ પણ પરિસ્થિતિ છે એમણે પોતાના હસ્તક લઈ લીધી. ત્યાર પછી અગત્યનો પ્રશ્ન આપણને આવે છે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો. તો મિત્રો આપણે વિડિયાની અંદર 6 કારણોસર યુદ્ધ થાય એની ચર્ચા કરી ગયા. યુદ્ધ માટેના તો ઘણા બધા કારણો હોય છે, પણ પહેલા વિશ્વયુદ્ધ માટેનું શું કારણ હતું તો એની પણ આપણે ચર્ચા કરી છે. 1871ની અંદર સેડાનના મેદાનની અંદર ફ્રાન્સ અને જર્મની વચ્ચે જે યુદ્ધ થયું અને એમાં જર્મનીનો વિજય થયો, ફ્રાન્સનો પરાજય થયો અને જર્મનીએ એના જે આલ્સેસ અને લોરેન્સ પ્રદેશો લઈ લીધા અને ત્યારથી જ ફ્રાન્સના મનની અંદર બદલો લેવાની જે ભાવના હતી એ ભાવના પ્રથમ વિશ્વયુદ્ધની અંદર બીજ રોપવાનું કામ કરે છે એમ આપણને અહીંયા કહેવામાં આવ્યું છે. કેટલાક એના આર્થિક પરિબળોની પણ આપણે ચર્ચા કરી ગયા. લશ્કરવાદ, એક દેશ આટલું લશ્કર રાખ્યું તો મારે એનાથી વધુ રાખવું જોઈએ, એની પાસે આટલા હથિયારો છે તો મારી પાસે આટલા હથિયારો હોવું જોઈએ. આ જૂથબંધી, આ લશ્કરવાદ એ પણ વિશ્વયુદ્ધનું એક કારણ બતાવવામાં આવ્યું છે. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના એ પણ એક કારણ પ્રથમ વિશ્વયુદ્ધનું બતાવવામાં આવ્યું છે. વર્તમાન પત્રનો ફાળો કહેવામાં આવ્યો છે. છાપાઓ જે છે એ ઉશ્કેરણીજનક કામો કરતા, નાની વાતને મોટું સ્વરૂપ આપી અને પ્રજા સુધી પ્રસ્તુત કરવાનું કામ કરતા હતા, એ પણ એક કારણ. અને તે સમયમાં જે તત્વચિંતકો થઈ ગયા એ તત્વચિંતકો પણ યુદ્ધ અંગેનું પોતાનું તત્વચિંતન એવું કે યુદ્ધ એ જ કલ્યાણ છે. આપણે જાણીએ છીએ કે યુદ્ધ કરનાર દેશો જે છે એમાંથી હારેલો અને જીતેલો દેશ એમાંથી કોઈનું પણ વલું થતું નથી. એટલે અહીંયા જે છે એ યુદ્ધમાંથી દરેકને નુકસાન થતું હોય છે અને આ જ અરસામાં જે શાસકો શાંતિના પ્રયાસો કરતા હતા પ્રજા દ્વારા એ શાંતિના પ્રયાસોને સફળ થવા દેવામાં આવતું નહોતું. તો આ પ્રકરણની અંદર એની પણ ચર્ચા કરી. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાની આપણે વાત કરી તો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્ર જે છે એની વાત કરીએ તો 24 દેશો મિત્ર રાષ્ટ્રના પક્ષે યુદ્ધ કર્યું અને 4 દેશો જે છે એ ધરી રાષ્ટ્રના સાથે રહી અને યુદ્ધ કર્યું. અહીંયા જે કાંઈ પણ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો આવ્યા, તાત્કાલિક ઘટનાઓ ઘટી અને તાત્કાલિક પરિણામોની વાત કરીએ તો જાનમાલની ખુમારીની અંદર લગભગ 6.5 કરોડ વ્યક્તિઓએ આ યુદ્ધની અંદર ભાગ લીધો હતો. એની અંદર 1 કરોડ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા, 2 કરોડ વ્યક્તિઓ ઘાયલ થયા અને 70 લાખ લોકો આજીવન કાયમી વિકલાંગતાનો ભોગ બન્યા. એની આપણે ચર્ચા કરી. ત્યાર પછી સામાજિક પરિવર્તન શું આવ્યું તો એમાં આપણે જોઈએ તો સ્ત્રીઓના હાથની અંદર હવે સત્તા આવવા લાગી. કારણ કે પુરુષ વર્ગ જે હતો એ યુદ્ધના મોરચે ગયો, કેટલોક પુરુષ વર્ગ ખપી ગયો અને કુટુંબની જવાબદારી હવે સ્ત્રીઓના હાથમાં આવી અને એના કારણે આ ઘટના જે છે એ ઘટનામાં સ્ત્રીઓને મતાધિકારનો અધિકાર માગ્યો, સ્ત્રીઓ પુરુષ સમોવડી બની. આની પણ આપણે ચર્ચા કરી. અને ત્રીજું કારણ યુદ્ધનું આપણે પરિણામ જોઈએ તો વર્સાઇલની સંધિ. આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ઠેરવવામાં આવ્યો અને અતિશય જર્મની જે છે એના ઉપર આકરા યુદ્ધ દંડ નાખવામાં આવ્યા. જર્મની ઉપર પૈસાનો, આર્થિક, એની ખનિજ સંપત્તિ, કોલસો, લોખંડ મિત્ર દેશોને આપવામાં આવ્યો. ફ્રાન્સે વધારે ને વધારે એનો લાભ ફ્રાન્સે મેળવ્યો અને આ યુદ્ધના જે દૂરગામી પરિણામો હતા એની પણ આપણે ચર્ચા કરી.
રશિયાની બોલ્શેવિક ક્રાંતિ જે આજે આપણે આ વિડીયોમાં જોઈ ગયા, બોલ્શેવિક ક્રાંતિ 1917માં થઈ એની, અને એના પછી જે કાંઈ પણ આપણે જોઈ ગયા કે વિશ્વ શાંતિ માટે જે રાષ્ટ્રસંઘની ધ લીગ ઓફ નેશનની સ્થાપના થઈ. તો આ અગત્યના પ્રશ્નોની તમે ચર્ચા. હવે એના પછી આપણે આવતા તાસની અંદર એના પછી આપણે આગલા પાઠનો વિડીયો જોઈ લેશું. જય શ્રી સ્વામિનારાયણ. વિદ્યાર્થી